છે જલે કોઈ દેખાતું નહીં. રામ તારું ને જેમ વેણુમાં વીડો. રામ અને લખનનું વચન પૂરું કરાય માં. હે દિવ્ય આત્મા, તને માં મેલડીએ ઇન્દ્રનો દરબાર ખકડાવી 11 રવિવાર ભરવા તને પાછો લાયો હો. જા તારા 11 રવિવાર પૂરા કર. જય ગોગા મહારાજ. મોત ને હું તો આવ્યો મળીને. રામ મને છોડીને મત જા. રામ રામ આખો દાડો કોમ કોમ કોમ, એકનો એક છોકરો છે લખન, એ કોમ કરાવવા હંગાત આવતો નહીં. અને હવે આખો દાડો ખેતરમાં કોમ મથવાનું હોય અને પેલો રોમનો બાપ છે ને ગોપાલજી, એ એન છોકરાને કોઈ સમજાવતો નહીં કે આવી રીતે કોકના છોકરા હંગાત ના રમાય. અને એ રખડેલ છે. હવે એક જ કોમ થાય, પેલો ગોપાલજી ને રોમનો બાપ એને જઈને ધમકાવું કે તાર છોકરાને હમો રાખજી, ન હવે કોક ઊંધું થઈ જાય. રામને સમરી લે, પ્રભુને સમરી લે. એ ગોપાલજી, હવે તમારે શું કરવાનું છે? પણ હું થયું તમારા રોમને સમજાય દો. તમારો રોમ છે ને મારા લખનને ભેગો રહીને બગાડે છે. એટલે આ માળા ખાલી નોમની લઈને ફરું, બાકી હોય તો પાછા નહીં પડવાના. તો એમ જ કહી દો કે તમારા છોકરા જેવી તમે ફેલ જ ગયા છો હાવ. એટલે મારા છોકરો છે ને રામનો અવતાર છે હોય. એટલે તમારો છોકરો છે ને રાવણ જેવો છે, એ ભેગો રહીને મારા લખનને બગાડે છે ને તમારા રામના બધા કોમ રાવણ જેવા છે, રાવણ જેવા. એટલે તારો લખન છે ને એના લખન જ ખરાબ છે, એના લીધે મારો છોકરો રાવણ થઈને ફરે છે. એટલે મારો છોકરો તો છે ને ભગવાનનો માણસ છે. અને તારા રોમને સમજાઈ દેજે કે હવે મારા લખનના ભેગું ના ફરે, ન હવે એના પગ ભાગેલા પડે આશી. તારા લખનને સમજાઈ દીજે તું. હવે જો હવે તને એક છેલ્લી વાર કહી દઉં છું કે તારા છોકરાને છે ને સમજાઈ દેજી, ને હવે મજા નહીં આવે. એટલે એ તારા રોમના લીધે તો મારો લખન 2 દાડાથી ઘેર નહીં આવ્યો. તો એટલે તારા લખનના લીધે ને મારો રોમે 2 દાડાથી ઘેર નહીં આવ્યો. તો પછી આ રોમ ને લખન જ્યાં ચોય. રામ લખણની જોડી આપણી, રામ લખણની જોડી જો કલજી તારા લખન ને મારા રામ અંગત પાડે ને તો 2 હાથ કાપી નાખ્યું. આપણી, રામ લખણની જોડી. અને તું ઈ તાણ હોભળી લે, આજ પછી તાર છોકરો રામ મારા લખન હંગાત જો દેખાડો ને તો એના હું 2 પગ કાપી નાખ્યું. એ જગમાં કોઈ શકે ના થોડી, એ જગમાં કોઈ શકે ના થોડી. અલા હવે જા જા તારું કામ કર હેડ. લખન બોલ રામ. જો આજ 2 દાડે ઘેર આયા હ અને તારો બાપો ને મારો બાપો લડવામાં ભોન રાખતા નહીં. એટલે જો તારા ઘેર કોઈ પ્રોબ્લેમ થાય ને તો એમ ના કહેતો કે તું રોમના હંગાત હતો, નક મારા ઘેર ઝઘડો થાય. એટલે તું તારું સંભાળી લેજે. સારું કોઈ વાંધો નહીં રામ, હું મારું સંભાળી લઉં અને તું તારું સંભાળી લેજે. લે હેડ તાર. હેડો. અરે આ પેલો જાડો જાડો ઢોલ જાય. એ લખડિયા મારો બાપ છે અને મારા બાપને જાડો જાડો ઢોલ ના કહેતો, ના કે તને મારી મારી ઢોલ બનાવી દેયો. જો રામ, હું તારા બાપને ગમે તે કહું, તું મારા બાપને કે. સારું તાન, તારો બાપ કાળો કાળો ડોમર. હાય માટલી આટલે હો પડી, ઘરમાં સાફ સફાઈ કરીને આવું. એ રામ, ઘણા દાડાથી આપણી માટલી નહીં ફોડી. તું કહેતો હોય તો બોલ, માટલી ફોડી દઉં, ફોડી દઉં. એ ના લ્યા, મારો બાપની તને ખબર જ છે ને, મારો બાપ મગજનો ખરાબ છે અને એનું ફેવરેટ માટલું છે. તું આ માટલું ફોડશે ને તો આપણને છોડશે નહીં. તારો બાપ ભલે ખરાબ રહ્યો પણ આજ માટલી ફોડવી એટલે ફોડવી. છોડતા હે. જોઈ લેતા ને રામ મારું નિશાન. હા ભાઈ. એ જેવી મજા આવી રામ. એ લખણિયા, તારા લીધે તો મારો રામ રખડે છે ને અને મારી નવી નવી માટલી ફોડી. હાલે જાઉં તારા બાપના ઘેર. આજ તો આવા દે મારા રોમને. આજ એની વાત છે, આજ ખાવાય ના આલું.
ફોડી રે માટલી દો તેરી દો મેરી. તારી તો લખણિયા. અલે એ જો હેડ્યો. બાપા મને પેટમાં દુખાયો, હું દવાખાને જઉં. હવે સોનો મને ઘેર ચડી રે. મને ખબર છે કે તું પેલા રોમને મળવા જાય છે. ઘેર મોજા. હું આવું છું પાવો. હારું બાપો ચોય જવા દેતા નહીં અને બે દાડા થઈ ગયા રોમને મળવા નહીં ગયો. અને જો નહીં જાઉં ને તો એરો મારા ઉપર બગડશે ને મને ધમકાવશે. પણ ગમે તે થાય રોમને મળવા તો જવું જ પડશે. હા આઈડિયા. બાપા બાઈક ચલાવતો હતો ને બાઈક ઉપરથી પડી ગયો, એક્સિડન્ટ થયું. તો હવે ચોઈ જાય. પગ જબ્બર કળા, હું દવાખાને જઉં. હા તો ફટાફટ જઈને જા. સારું. આઈડિયા કોમ કરી જી. આજે બે દાડા થઈ ગયા અને હજુ સુધી પેલો લખણિયો મને મળવા આવ્યો નહીં. હવે મારે શું કરવું? એના ઘેર જવા દે, આજ તો એની વાત છે. અલ્યા તારી, મારા ભાઈ લખન ને શું થયું? લખન શું થયું મારા ભાઈ? ભાઈ બાઈક ઉપર હતો, એક્સિડન્ટ થઈ ગયું. પણ કેવી રીતે થયું? બાઈક ચલાવતો તો એક્સિડન્ટ થઈ ગયું ભાઈ. જોરદાર દુખાય રાવ. દુખાતું છે તને? અલા તું ચમ હશે? હા અબે તેરે નામ કા કુત્તા પાલુ લખડિયા. આજી બોલ, આ બધું શું હે? જો ભાઈ રામ, મારો બાપો હે ને એ દાડાથી મળવા નતો આવવા દેતો એટલે ની આઈડિયા કરી. અલ્યા હું તો ગભરાઈ ગયો તો યાર. એ બધી વાત જવા દે રામ. જો મી એક મોનતા મોની હ અને આપણે બેન ભેગા થઈ ને માતા મેલીના 11 રવિવાર ભરવાના હી. મી રવિવાર મોન્યા હી અને રામ તારે મારા હંગાત રહીને 11 રવિવાર પૂરા કરાવવાના હી. અલ્યા લખન, તું ચિંતા મત કર. આ રોમ તને વચન આપે હ કે તારા હંગાત રહીને અને રામ લખન માં મેલડીના 11 રવિવાર પૂરા કરશી. હેડો તાણ. ચડો. 7 अजूबे इस दुनिया में 8वीं अपनी जोड़ी अरे तोड़े से भाई टूटे ना ये धर्मवीर की जोड़ी हो 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 જય માં મેલડી. હે માં મેલડી, અમે બે ભાઈઓ રામ અને લખને તારા 11 રવિવાર ભરવાની મોનતા રાખી. તો હે માં મેલડી, અમે વચન આપીએ છીએ કે રામ અને લખન બે ભેગા 11 રવિવાર તારા પૂરા કરીશું. અને માં મેલડી, તારે ભેળા રહી અને અમારા બંનેના રવિવાર સાથે સાથે તમારે પૂરા કરાવવાના છે. જય માં મેલડી. અલ્યા મારો બેટો લખન પગ ભાગ્યો એનું બોનું કરીને જતો રહ્યો છે અને હજુ 2 દાડાથી ઘેર આવ્યો નહીં. આજ તો ઘેર આવવા દેજો. એના હાચુગલા 2 પગ ભાગુ પરા. એટલે એ તારા લખનના લીધે મારો છોકરો 2 દાડાથી ઘેર જ નહીં આવ્યો. અલ્યા એ તારા રામના લીધે મારો લખન 2 દાડાથી ઘેર નહીં આવ્યો. હવે નાચવીને રાખજી ને ગીના પગ હવે હું હાચુગલા ભાગ્યું પરા. તારા લખનના લીધે મારો રોમ રાવણ થઈને ફરે છે. અલ્યા ઓમે તારો છોકરો રામ રાવણ જ હતો. ઓમે એર્યો છે ને રામ તો કદીએ ના બળી કે. અરે આ આખા ગામમાં વાતો થાય કે પેલો રામ ને લખન નહીં લ્યો.
આખા ગામમાં રખડી ખોસી કોઈ ધંધો કરતા નહીં, કોમ ચોર છે એક નંબરના. એટલે આમ તો વાતે સાચી છે હો, ઈ બે આખો દારો રખડી છે પણ એને કોઈ કોમ ધંધો નહીં કરતા. તો હવે આપણે બે એને કોમ કરવું પડે. આપણે બે છે ને હવે ભેગા થઈ નિયન ચોક પકડીને બોધી નાખો. એટલે બે જણા ભેગું જ જવું પડશે. ઓમ ને ઓમ તો કદી હાથમાં નહીં આવી. તો હવે આપણે એમ જ કરશો, લેડ બોધી નાખો. હા, બોધવા જ પડશે. એટલે આ મારા રામે મને બોલાયો હ, એને મળવા જવું પડશે ને મોડું થઈ ગયું હે. મારી વાટ જોતો હશે. એ! બસ આખા ગામમાં એક જ વાત થોઈ કે આ રામ અને લખન ઈ બે ની ભાઈબંધી છે. હવે આજ તો તારું નામ અમે આખા ગામમાંથી કાઢી દેવો. અલે માય કાંગલા, તમે મને શું મારવાના? મારા ભાઈનું ખાલી નોમ જ રામ છે, બાકી ગુસ્સો આવે ને એટલે રાવણ બની જાય, રાવણ. એ તો આજ બોલાવી દે તારા ભાઈને. અમે જોવો છે કે તારો ભાઈ કેવી રીતે તને બચાવવા આવે. જુઓ લે, પેલો આયો મારો વાઘ. લખન, રામ મને શું થાય? મારો ભાઈબંધ રામ મારી હારે છે વાઘ જેવો. અલ્યા યાર શું થયું યાર લખન? તને ખબર નહીં પડતી કેટલી વાર કહેવાનું બાઈક હળવું ચલાય કદાચ કોક નોતું થઈ જાય તો? અલ્યા યાર કોઈ ના થાય, કોઈ આજનો બાઇક નહીં ચલાવતો, નેનો હતો ને તારનો બાઇક ચલાવવું યાર. આ તો નક્કી ના કહેવાય, આટલી સ્પીડમાં બાઈક ના ચલાવાય. કોક થઈ જાય તો? થઈ જાય તો થઈ જાય. એક વાત કહું લખન, બોલ. મને કોઈ થયું નહીં તો તું આટલો બધો ટેન્શનમાં આવી જાય હ, અને કદાચ હું મરી જાઉં તો તું શું કરે? એ રામ, આજ પછી આવું ના બોલતો. જે દિવસ રામ નહીં હોય ને એ દિવસ આ દુનિયામાં લખણ પણ નહીં હોય. અલ્યા મારા ભાઈ, હું તો મજાક કરતો તો, તું તો ઇમોશનલ થઈ ગયો. હવે બેસ, ફટાફટ ઘેર જવું પડશે. તારા ને મારા ડોહો લડતા હશી અને 2-3 દિવસથી આપણે ઘેર નહીં ગયા. હેડ ફટાફટ બેસ. સારું, પણ બાઈક હળવે ચલાવજે. સારું લ્યા, હવે જોરથી નહીં ચલાવું બસ. સારું હેડો તા. બે યાદા. કપાતર પાછો. હે મારા રોમ. લ્યો બાપા ઝેર. પોણી. અલ્યા તારું નામ લખન છે ને, ઇનથી ભૂંડા તારા તો લખન છે. ચમ બાપા મીવું કર્યું પણ? અલ્યા તને ખબર પડે છે, તું આખો દાડો પેલા તારા રોમના અંગાત રખડીને મારી આબરૂની પથારી ફેરવી નાખી. જો બાપા, ઈ તો મારો ભાઈબંધ હ. મારા ભાઈબંધ વગર મને ઘડી કે ના ચાલે. એટલે આ ભાઈબંધોમાં ઈ ગોબમાં મારી હપ્પુદી આબરૂ નહીં રાખી. ગોબમાં તો કેવી વાતું હોય છે કે તમારા બે ના છોકરા આખો દાડો રખડી છે. અને હવે તને સોરી શરમ જેવું હોય ને તો રખડવાનું બંધ કર અને મને ખેતરમાં કોમ કરે ભાઈ. તને ખબર પડે છે હું ખેતરમાં જેટલું કોમ કરું છું. કોનો ફોન આવ્યો વળી? તારા ભાઈબંધના બાપાનો ફોન છે. હા બોલો ગોપાલજી. પણ ચમ રોવો છો? મારો રોમ, શું થયું રોમને? મારા રોમ ને એક્સિડન્ટ થયું, જતો રહ્યો. શું વાત કરો? આ હું તરત જ આવું, તમે ખાલી ઉભા રહો ઘડીક વાર. એ ફટાફટ રૂમાલ લઈ લે, પેલા રોમનું એક્સિડન્ટ થયું. બાપા ઈ તો બધી ખોટી વાતો હી. અલ્યા તું સુધર, કપાતર પાક્યો તું. હું જાઉં ફટાફટ. અલ્યા તારી મારા બાપાને ખબર નહીં કે મારો ભાઈબંધ રામ મજાક વાળો મજાક કરી છે એના પપ્પાએ ખાલી. અને એક દિવસ છે ને હું પાટો બોધીને ખાલી એને બિવરાયો હતો ને એટલે એરો મજાક જ કરતો હશે. પણ રોમ, હું ભલે નેનો રહ્યો પણ મને તારી બધી હરકતોની ખબર હ. હું તારાથી ચડિયા તો હું. હે મારા ભગવાન, રામની આત્માને શાંતિ આલજે. હે ભગવાન,
મારા દીકરાને શાંતિ આપજે. અલ્યા 4 કલાક થઈ જાય પણ મારો ડોહો હજી ઘેર નહીં આવ્યો. મારે મારા ભાઈબંધ રોમને મળવા જવું હ. એના વગર તો મને ઘડી કે ફાવતું નહીં, પણ ડોહો ઘેર આવે તો શું થયું બાપા? બાપા તમે 4 કલાકથી ચો જ્યાં હતા અને આવી રીતે ઉદાસ ચમ હો? ચમ મોડા આયા આટલા બધા? બેટા હવે સુધર. તારો ભાઈબંધ રામ હતો ને ઈ હવે આ દુનિયા છોડીને જતો રહ્યો. બાપા તમે જુઠ્ઠું બોલો. એટલે બેટા જુઠ્ઠું નહીં બોલતો, તારા ગળાની સોગંદ. બેટા તારો રામ છે ને હવે આ દુનિયા છોડીને જતો રહ્યો, કારણ કે એનું છે ને બાઇકમાં એક્સિડન્ટ થયું તું. હે રામ, બેટા સોનો રે હવે આવી ધ્રુવાથી કોઈ નહીં થાય. આટલું બધું થઈ ગયું તો બાપા તમે મને કીધું ચમ નહીં? બેટા આ હાથેથી તારા ભાઈ રામને હું દફનાઈને આવ્યો છું, અને હવે તું સુધરી જા. હે રામ, જો હેડે બેટા. तेरे नाम का कुत्ता पालू लखड़िया. આજ ગાંઠથી સુધી મારો રામ મન કેટલો હેરાન કરતો. હું કીધું આટલેથી જતો રહે, પણ આ દુનિયા છોડીને જતો રહ્યો મારો રામ. હે ભગવાન, મારો દીકરો એના વગર મારું ઘર ઊનું પડ્યું. મારો કાળજાનો કટકો. આટલું બધું થઈ ગયું મને કીધું ના? લખન, મને માફ કરજે લખન, મેં તને આટલું બધું બોલ્યો. તારો ભવનો ભેરું તને મેકીને જતો રહ્યો. મને જતા મારા ભાઈ રામનું મોઢું જોવા પણ ના મળ્યું. હું જેટલો મૂર્ખો કહેવાય કે મારો રામ મને મેકીને જતો રહ્યો તો એનું મોઢું પણ ના જોઈ શક્યો. એ રામ, એ મારા ભગવાન, મને ઉઠાઈ લે. કાકા એવું ના બોલો. હું લખન તમારા દીકરા જેવો જ છું, અને હું લખન તમારી સંભાળ લેતો રહ્યું. રો મત કાકા, હું કાલે પાછો આવ્યું. એ મારા રામ, તારા વગર હું એકલો પડી ગયો મારા રામ. હે મારી લોઢાના દોત વાળી મારી મેલડી, હે મારી મેલડી, આ હું થઈ ગયું મારી? મારો ભવનો ભેરું મારો રોમ મને મેલીને જતો રહ્યો મારી, અને આ દુનિયામાં એનો ભાઈ લખન રામ વગર એકલો પડી ગયો મારી મેલડી. અને હે માં મેલડી, અમે રામ અને લખન બે ભાઈઓએ તારા મંદિરે રવિવાર ભરવાનું વચન આ લીધું, અને હજુ તો મારી 5 રવિવાર જ થયા, અને મારો ભાઈ રામ મને મિલીને જતો રહ્યો માં. અને મારી હજુ તો મારે 11 રવિવાર પૂરા કરવાના, પણ રામ વગર હું રવિવાર ભરવા કેવી રીતે આવું મારી મેલડી? હે માં મેલડી, અમે રામ અને લખને બે ભાઈઓએ
તારા મંદિરે 11 રવિવાર ભરવાનું વચન આલ્યું તું માં, તો તી મારા ભાઈબંધ રામને ચમ ના હાચવ્યો માડી? હે માં મેલડી, આજથી હું તને નહીં માનું, કારણ કે તે મારા ભાઈ રામની રક્ષા ના કરી માડી. અને હે મારી મેલડી, જો તું દુનિયામાં હાચી બેઠી હોય ને તો મારા ભાઈ રામને પાછો લાય, અને તો માનું કે તું મેલડી ખરી માડી, નકર આજે ના માનું ને કાલે ના માનું. અને હે મારી મેલડી, આજથી તારા રવિવાર ભરવાનું બંધ. જ્યારે મારો ભાઈ રામ મારી જોડે આવશે ને ત્યારે અમે બે ભાઈઓ ભેગા થઈને તારા મંદિરે રવિવાર ભરવા આવશું. એ સિવાય આ લખન તારા રવિવાર ભરવા નહીં આવે. सात अजूबे इस दुनिया में आठवीं अपनी जोड़ी, अरे तोड़े से भाई टूटे ना ये धर्मवीर की जोड़ी. हो બેટા લખન, તું હવે મસ્તી ચમ નહીં કરતો? તારા મસ્તી વગર તો મારો દાડો નહીં જાતો, અને તું આવી રીતે સૂમ સામ લાશ જેવી જ પડી રહેશે. તને ખબર નહીં પડતી તારા વગર મારો દાડો ચમનો જાય છે. હવે તો તું મસ્તી કર બેટા. બાપા, હું મસ્તી કેવી રીતે કરું? મારો વિહામો જતો રહ્યો, મારો કાળજાનો કટકો, મારો ભવનો ભીરું, મારો રામ જતો રહ્યો. બેટા, એ તો જે કુદરતના લેખમાં હતું એ તો થવાનું, બાકી હવે એ તો જોઈ જો, એ તો હવે કોઈ પાછો આવવાનો નહીં. બાપા, મને મારા રામ વગર એક ઘડી કે નહીં ફાવતું. બાપા, મને મારા રામ વગર આ દુનિયા અધૂરી લાગે. બેટા, એ તો મને ખબર છે કે તારો દાડો રામ વગર અધૂરો છે, અને હવે એ કુદરતના લેખમાં કોઈ મેઘ ના મારી કે. બેટા, હવે તું તારા જીવનનો તારે બધો સમય તારે એકલાને કાઢવો પડશે. અને હવે તું ઘેર રોટલા પડાઈ ખાઈ રહેજે, હું ખેતરમાં જઉં. હો, એ મારી મેલડી, એક મિત્ર માટે રોવે હે, પણ માં મેલડી એ આપણા મંદિરે આવીને રોવે હે, પણ એનો પોકાર તું અભળીએ માં મેલડી. એ મારી મેલડી, રામ અને લખનના એના 11 રવિવારનું શું, પણ હવે માં મેલડી તું હાજર થા. રામ અને લખનનું વચન પૂરું કરાય માં. હે દિવ્ય આત્મા, તને માં મેલડીએ ઇન્દ્રનો દરબાર ખકડાવી 11 રવિવાર ભરવા તને પાછો લાયો હો. જા તારા 11 રવિવાર પૂરા કર. જય ગોગા મહારાજ. મોતને હું તો આવ્યો મળીને, તને વચન આપ્યા હ કે તારા હંગાથ રહી અને રામ લખન માં મેલડીના 11 રવિવાર પૂરા કરશી. યમલોકથી પાછો ફરીને લખન, લખન, રામ, મારા ભેગું રામ, મને ખબર હતી તને કોઈ નહીં થયું હોય. મને કોઈ નહીં થયું. આ તો ખાલી મારું એક નાટક હતું. હું તો આ રહ્યો, મને તો કોઈ નહીં થયું. જો પણ રામ, તું આટલા દાડા જો હતો? તારા ઘરવાળા તો એમ કહેતા હતા કે રામ મરી ગયો. તું આટલા દાડાથી જો તો જોય. જો મારા લખન, એ તો ખાલી મેં એવું નાટક કર્યું હતું કે મારા વગર આ મારો લખન શું કરે હ, પણ તું તો ગોડા હાવ મારા વગર ભાગી પડ્યો, અને તું તો હાવ આવો અધૂરો થઈ ગયો યાર. અને જો આ તારો રામ તારી જોડે પાછો આવી ગયો હ,
અને આપણે હવે રવિવાર ભરવા જવાનું હ. આજ રવિવાર છે. એટલે આ તારી આ એકલો એકલો બબડી રહ્યો છે. મન તો લાગે કે રામન રામો અનુય ભમચી ગયું છે. ઉભો રે રામ, રવિવાર ભરવા તો જઈએ, પણ તું ઘણા દાડે મારા ઘેર આવ્યો હન એટલે ઘડીક બેસ અને પોણી પીને પછી આપણી બે રવિવાર ભરવા જઈએ. બાપુજી પોણી લાવજો. એટલે આ તારી આટલે કોઈ છે નહીં તો આરે પોણી કુના માટે મંગાવે છે? ઉભો રે, હું પોણી તો લઈને આવું. હવે ચિંતા કરતો ના, તારો રામ તારી જોડે જ છે. બાપુજી રામને પોણી આપો. રામ હા લખન, આટલે લોટો જમ હવા ઉડે. અરે બાપુજી આ તો રામ છે. રામ જોય નહીં, આ લોટો હવામાં ઉડે. બેટા આટલે કોઈ રામ બામ નહીં અને આટલે લોટો હવામાં ઉડે. અરે બાપુજી તમારું ભમી ગયું, તો ઈલાજ કરાવો તો ખબર પડે. આ રામ જ છે. હવે લોટો લઈ લો. બેટા લોટો ડાયરેક્ટ મારા હાથમાં આવી ગયો. હેડ લખન, હવે આપણે બે જણા રવિવાર ભરવા જઈએ. અલ્યા આયરો એકલો એકલો ઓમ ચમ કરે છે અને આ લોટો હવામાં ઉડે. હવે આનું કોક ભુવા પા લઈ દે ને આનું ઈલાજ કરાવવું પડશે. ખરી ખરી મારી માં મેલડી ખરી. મારી મી સપનામાં વિચાર્યું નતું કે મારો ભાઈ રામ મારી જોડે પાછો આવશે, પણ ખરેખર મારી મેલડી દુનિયામાં જે કોઈ ના કરે ને એવું મારી તે કરી બતાવ્યું અને મારા ભેરું રામને તે પાછો લાવ્યો મારી. વાહ મારી માં મેલડી વાહ. વાડી, આજે તારો 5મો રવિવાર ભરીએ છીએ અને અમારા 11 રવિવાર તું પૂરા કરાવજે અને માં તું ભેડી રહેજે. અને હે મારા ગોગા મહારાજ, મારા ધરતીના ધણી, તમે માં મેલડી જોડે બિરાજમાન છો તો અમારી રક્ષા કરજો અને અમારો સહારો બનજો બાપા. હવે તો તારો ભાઈ મરી ગયો છે. હવે તારા ભાઈને બોલાય ખબર પડે. અલે રામ, આ તને ભાળતા નહીં કે શું હોય? તું નહીં દેખાતો હોય? આ બેનું ભમી ગયું હા. ખાલી તું જો લખન, હવે મારો ચમત્કાર. મારે છે કોણ? ભૂત છે લે. અલે તારી આ બે ગુંડાઓને રામચમ નહીં દેખાતો અને મારા બાપુજીને પણ રામ નતો દેખાતો. અને આ ગુંડાઓને જાણે રામ મારતો તો તારે ગુંડાઓને તો એવું લાગે કે ઓય કોઈ હદ નહીં. નક્કી દાળમાં કોક કાળું લાગે હે. રામની કોક તો કહાની છે, મારે જોણવી પડશે. હા રામ બોલ. આ વિચારમાં ખોવાઈ ગયો. કોઈને ઘેર આજ તો બરાબર મેથી પાક આલ્યો હ. હા બરોબર કરી રામ. ચાલતા ચાલો. અલે તારી આ રામ મારો બેટો મને દેખાય, એના દુશ્મનોને નતો દેખાતો અને મારા બાપુને પણ નહીં દેખાતો, એના બાપુને પણ નહીં દેખાતો. નક્કી દાળમાં કોક તો કાળું લાગે હે. પણ લાય મારા બાપુને પૂછી લઉં. બાપુજી, ઓ બાપુજી બહાર આવજો. આયો બેટા. બાપુજી હું જે પૂછું ને એ વાતનો સાચે સાચો જવાબ આલજો. હા પૂછ બેટા, હું હાચે હાચું જ કહ્યું. બાપુજી ખરેખર એક દિવસ રામ આટલે આવ્યો હતો અને તમે પોણી હાલવા આવ્યા હતા અને તમને રામ નતો દેખાતો અને ખાલી લોટો જ દેખાતો, તો એ વાત સાચી હે? બેટા તારી સોગન, મને દાડાન રામ દેખાણો જ નતો, ખાલી લોટો જ દેખાતો તો. પણ આવું બધું ચમ થાય બાપુજી? મારી અંગાત ચમ આવું થાય? તમને રામ નહીં દેખાતો, મને દેખાય. આવું મારી અંગાત શું થઈ રહ્યું? બેટા તારું મગજ છે ને જતું રહેલું લાગે. હું તને કોક ભુવા પાય લઈ દઉં. મારે હવે ભૂવા પાસે નહીં જવું. આ વાતને સાબિત કરવા હવે હું રામના ઘેર જ જઉં છું. પેલા બધા એમ કહેતા હતા કે રામ મરી ગયો, પણ રામ પાછો આવ્યો.
અને હવે બધા એમ કી કે રામ દેખાતો નહીં. રામે વિચિત્રમાં આયા હે, પણ આજ તો એના ઘેર જ જવું. દૂધનું દૂધ અને પોણીનું પોણી થઈ જાય. રામ રામ જોજો રામ રામ તારા ઘેર તારો મિત્ર લખન આવ્યો. રામ રામ જો તું રામ કાકા ઓ કાકા એટલે આ રામે ઘેર નહીં, કાકો ઘેર નહીં. રામ ઓ રામ કાકા ઓ રામ ચોઈ જલે કોઈ દેખાતું નહીં. રામ રામ આજ મમતારું વે જેમ વેણુમાં ફૂટી ગયો મારા ભાઈ રામ તો આપણી બે જણા માતા મેલડીના રવિવાર ભરવા જતા અને હવે ગામમાં તો એવી વાતો થવા લાગી કે રામ અડધન દેખાય, અમુકને નહીં દેખાતો. આ બધું શું હે રામ? ભાઈ રામ રામ અલા દીકરા લખન શું થયું? કાકા રામને હું થયું? રામના ફોટા ઉપર આવી રીતે હાર ચમ લટકાવેલો? દીકરા લખન તારા રામને મરે 2 મહિના થઈ ગયા. પણ કાકા રામ તો રોજ મારી જોડે હોય હ, અને અમે બે ભાઈઓ ભેગા થઈને માતા મેલડીના રવિવાર ભરવા જ ગોમમાં ફરવા જ, તો તમે કેવી રીતે કહી શકો કે રામ મરી ગયો? દીકરા લખન તમે બે ભેળા ફરતા ને, એટલે તમારા મનમાં યાદો રહી ગઈ છે. પણ કાકા મને મારા ભેરું રામ વગર જરાય ના ફાવે કાકા. પણ દીકરા હું રામ વગર કેવી રીતે જિંદગી કાઢતો છું એ તો હું જ જોવાનું. કાકા મારો ભેરું રામ જતો રહ્યો, મને આ દુનિયામાં ઘડી કે હવે ના ફાવે. મારી જિંદગી હવે રામ વગર નહીં જીવાય કાકા. પણ એ કાકા રામને મરી ગયા આજે 2 મહિના થઈ ગયા, તો જે મારી હંગાત રામ બની ફરે ઈ કોણ છે? દીકરા તમે બે ભેળા પડતા એટલે તાર મનમાં યાદો રહી ગઈ છે. અને દીકરા રામ આ દુનિયામાં નથી, અને ઘરે તું આરામ કર. હારું તાર કાકા તમારું ધ્યાન રાખજો. કાકા કાકા રામ કાકા રામ લખન હા રામ મારા ઘેર લખન મારે તારું ખૂબ જરૂરી કોમ છે. લખન તું એ બધી વાત છોડ, મારે તારું ખૂબ જરૂરી કોમ છે. તું હાલ મારા હંગાત હેઠ, મારી જોડે સમય ઓછો છે, અને આજ આપણો 11મો રવિવાર છે. લખન 11મો રવિવાર ભરી લઈએ હેઠ, મારી જોડે ટાઈમ નહીં. રામ તું મારી હંગાત હેઠ. આ લખન નું લાગે ફરી ગયું, એકલો એકલો વાતો કરે. પણ એ રામ ભગવાન તારી આત્માને શાંતિ આપે દીકરા. હેડ જલ્દી, મારા જોડે ટાઈમ નહીં હેડ ના. રામ મને સાચું સાચું કે તું કોણ હે? તું મારા બાપાને નહીં દેખાતો, તારા બાપાને નહીં દેખાતો, અને મને દેખાય હે. અને જાણ પેલા નદીમાં મને દુશ્મનો મારતા હતા, તારે તું દુશ્મનોને નતો દેખાતો. રામ સાચી સાચી હકીકત જણાય, તું કોણ છે? મારા ભાઈ હું તને બધું કહેવા તૈયાર છું, પણ હાલ મારી જોડે ટાઈમ નહીં. તું હાલ ફટાફટ હેડ, આપણે રવિવાર ભરવા જવાનું હ. રવિવાર ભરીને હું તને બધી હકીકત ઘટના કહી દઉં. તને હું બધું કહી દઉં યાર, તારાથી હું કદી આજ દાડા સુધી કોઈ વાત છુપાઈ તને બધું કહું. તું ખાલી એકવાર રવિવાર ભરવા હેડ મારા હંગાત. આજ આપણો 11મો રવિવાર છે ગોડા. હાસ લખન, આજ આપણા 11 રવિવાર પૂરા. અને ઓભળ મિત્ર, હવે તારું ધ્યાન રાખજે. હવે હું જઉં છું, મારી જોડે વધારે ટાઈમ નહીં, અને હવે હું વધારે રોકાઈ કહું એમ નહીં. એ રામ મારું ધ્યાન રાખું, અને તું જાય છે એટલે તું શું કહેવા માંગે? રામ સાચે સાચું બોલજે. જો તું જુઠ્ઠું બોલે ને તો તને આપણી ભાઈબંધીની સોગંદ છે.
અને તું કોણ છે મને સાચું સાચું કે, કારણ કે તું મને દેખાય છે, બીજા કોઈને નહીં દેખાતો. તો મને સાચું સાચું જણાય કે તું કોણ છે. મિત્ર, તારે અભળવું જ છે ને, તો અભળતાણ. તમે કોણ છો? આવી રીતે મંદિરમાંથી પ્રગટ થયા? હા હા હા, મને ના ઓળખ્યો? હું આ મંદિરે બેહનારો એક ગોગા મહારાજ છું. અને લખન, આ રામ તને એકલા જ દેખાય છે એનું તને કારણ નહીં ખબર ને? ઈ કારણ હવે હું તને ગોગો કહું. આ પહેલા હે ને 2 મહિના પહેલા દેવલોક પામ્યો. તો પછી એ ગોગા મહારાજ આ મારા હોમે ઉભો એ કોણ છે અને મને એકલાને જ દેખાય? અને લખન, તી વચન આલ્યું તું કે અમે હજી 11 રવિવાર મોન્યા હી, પણ હજી મી 5 જ રવિવાર ભર્યા હી અને 6 રવિવાર હજી બાકી હી. અને તું એ દાડે મંદિરે આવીને રોયો તો કે હું આજથી મંદિરે નહીં આવું અને તારા રવિવાર ભરવાના બંધ. અને એ દાડે બાળનું રૂપ લઈને હું ગોગો દોડ્યો નદીમાં. અને હે લખન, અભળ મારી વાત. અને રામ લખનની આપણી જોડી તો આજથી 2 મહિના પહેલા તૂટી ગઈ છે. અને મારા મિત્ર, હું તો તારી જોડે આવ્યો ને 2 મહિનાથી, એ હું કોઈ માણસ બનીને નહીં આવ્યો મિત્ર. તો પછી મારી જોડે તું રામ કેવી રીતે આવ્યો? લખન, આજથી 2 મહિના પહેલા બાઇક એક્સિડન્ટમાં મારું મોત થઈ ગયું હતું. અને લખન, જ્યારે મારું મોત થઈ ગયું એના પછી તું રોતો રોતો આ મંદિરે આવી અને આ ગોગા અને મેલડીના મઢડે આવીને કહેતો હતો કે હે માં મેલડી, 11 રવિવાર અમે તારા મોન્યા હી અને 2 ભાઈઓએ એવું વચન આલ્યું હતું કે 11 રવિવાર સાથે મળીને તું પૂરા કરાવજે. પણ જે દાડે લખન તું આવીને રોયો ને ત્યારે આ મઢમાંથી ગોગો નીકળ્યો અને ગોગો બાળનું રૂપ લઈ અને ગળગળતી દોટ મૂકી અને નદીમાં આવ્યો. અને નદીમાં આવી અને માતા મેલડીને પોકાર કર્યો અને કીધું કે હે માં મેલડી, તારા રવિવાર ભરતા રામ અને લખનમાં રામ દેવલોક પામ્યો હ. અને ત્યારે માતા મેલડી ત્યો આવી અને એટલું કીધું કે હે ગોગા, ભલે રામ દેવલોક પામ્યો પણ હું મેલડી પોકું છું ઇન્દ્રના દરબારમાં. અને ઇન્દ્રના દરબારમાં પોકી અને ઇન્દ્રનો દરબાર ધ્રુજાવું અને રામની આત્માને પાછી ધરતી ઉપર લાવું અને એની આત્માને લાવી અને જો મારા 11 રવિવાર પૂરા ના કરાવું તો મને મેલડીને ઓળખે કોણ? અને હે રામ, એ દાડે માતા મેલડી મને ઇન્દ્રના દરબારમાંથી મારી આત્મા પાછી લાવી અને મને તારી પાસે મોકલ્યો તો કે જા રામ, તારે ત્યાં પહોંચી અને તારે તારા લખનની જોડે રહેવાનું છે અને તારે 11 રવિવાર પૂરા કરાવવાના છે. એટલે હે લખન, હું રામ તો 2 મહિના પહેલા દેવલોક પામ્યો હું, પણ તને વચન આપ્યું હતું કે મિત્ર તારી જોડે રહી અને તારા 11 રવિવાર પૂરા કરાયો. એટલે આત્મા બની અને તારા 11 રવિવાર પૂરા કરાવવા આવ્યો છું. અને આજે 11મો રવિવાર છે અને હવે મારો સમય પૂરો થઈ ગયો હ. એટલે હવે મારે જવાની વેળા આવી છે. એટલે હે લખન, હવે હસતા હસતા તારા આ રામને વિદાય આપ. લખન, હવે તારે રોવાનું નહીં અને હસતા હસતા આ એક આત્માને વિદાય કરવાનો વેળા આવી છે તારે. અને રામ લખનની જોડી આ જન્મમાં અધૂરી રહી છે, પણ આપણે આવતા જન્મમાં રામ લખનની જોડી પૂરી કરીશું. હવે મારો સમય પૂરો થયો હ, મને રજા આપ, હવે મારે જાવું પડશે. એ મારા ભાઈબંધ રામ, તને જતા જતા એકવાર હું ગળે લગાવવા માંગુ રામ. લખન, તારું ધ્યાન રાખજે. અને હવે મારો સમય પૂરો થઈ ગયો હ, હવે હું જઉં છું. અને રામ, હવે તારો સમય પૂરો થયો. હવે તું તારા રસ્તે પહોંચ. જય માં મેલડી. લખન, તારું ધ્યાન રાખજે ભાઈ. હવે મારો સમય આ ધરતી ઉપર પૂરો થયો હ. ના રામ ના, મને છોડીને તારું ના ધ્યાન જતો, રાખજે. મને છોડીને ના જતો રામ. આવતા જન્મમાં પાછા
રામ લખન બનીને મળીશું. હવે તારું ધ્યાન રાખજે. રામ મને છોડીને મત જા રામ. રામ રામ તું તારા ભાઈબંધ લખનને એકલો મૂકીને જતો રહ્યો રામ. એ મારા ભાઈબંધ રામ, આ તારો લખન હવે આ દુનિયામાં નહીં જીવી શકે રામ. અને હે રામ, તું તારા લખનની ભાઈબંધી નિભાવવા એક પ્રેત આત્મા બનીને આવ્યો, તોય આ મૂર્ખ તને ના ઓળખી શક્યો રામ. અરે ભાઈનું ખાલી નોમ જ રામ છે, બાકી ગુસ્સો આવે ને એટલે રાવણ બની જાય રાવણ. એક વાત કહું લખન, બોલ. મને કોઈ થયું નહીં તો તું આટલો બધો ટેન્શનમાં આવી જાય છે અને કદાચ હું મરી જાઉં તો તું શું કરે? એ રામ, આજ પછી આવું ના બોલતો. જે દિવસ રામ નહીં હોય ને એ દિવસ આ દુનિયામાં લખણ પણ નહીં હોય. બેટા લખન, શું થયું તને? અને ચમ આવી રીતે રોવો? 2 મહિનાથી તો તારો ભાઈબંધ પેલો રામ મરી ગયો, તારનું તો તું આવી રીતે ફરે છે. નહીં તું કઈ કોમ કરતો અને તું આવી રીતે ને આવી રીતે રોવે અને તું ગોળ પણ કરે છે. તને શું થયું છે? બાપા તમારું ધ્યાન રાખજો અને શાંતિથી રહેજો બાપા. ચમ બેટા પણ આવું ચમ બોલે? બાપા મને રામની યાદ સતાવે બાપા. હું રામની સમાધિએ જઈને આવું બાપા. એ બેટા લખન, જોઈ હેડે તું જોઈ જાય છે લા તું? હમી રીતે બોલતો નહીં અને ત્યાં રોઈન રોઈન તારી હાલત શું કરી છે? હલજી થયું એટલે આ જુઓ કે રોઈન રોઈન કેવી હાલત કરી છે ઓને. કાકા મારા બાપુની વર રાખજો, મારા બાપુની સંભાળ લેજો. હું રામની સમાધિએ જાઉં. એટલે ગાડો થઈ ગયો તું તો તારો રામ જાને જવાનું હતું ને તારે આવી રીતે કહેતો હતો. અને તને શું થયું છે? તું આવું ચમ બોલો? કાકા તમે 2 ભાઈઓ હળી મળીને રહેજો, હું રામની સમાધિએ જાઉં છું. પણ શું લે જાવ દીકરા, તો બધું હવે પટી ગયું. તમે 2 જણા જો મને હવે રોકો ને તો તમને મારી સોગન છે. બેટા પાછો આવજી. એ દીકરા આવું ના કરે દીકરા. તારા પર સેવાના એક ટીપા પર લોહી હું દઉં જો રેડી. રામ હું આવું છું. તારા પર સેવાના એક ટીપા પર લોહી હું દઉં જો રેડી. રામ તારે જોયે તે મારે હરામ છે, કહું છું કાળ જૂની ચોડી. જે દિવસ રામ નહીં હોય ને એ દિવસ આ દુનિયામાં લખણ પણ નહીં હોય. આપણી રામ લખણની જોડી, આપણી રામ લખણની જોડી.
તો દર્શક મિત્રો, એક મિત્ર માટે એક મિત્ર મર્યા પછી પણ પ્રેત આત્મા બની અને પાછો આવ્યો અને તેના વિયોગમાં બીજા મિત્રએ પણ તેનો પ્રાણ આપી દીધો. તો મિત્રો, આવી તો કેટલીય અમર કહાનીઓ આપણી મોંઘેરી ગુજરાતમાં ગવાય છે. તો દર્શક મિત્રો, આપણી આ ફિલ્મના નાયક રામને તો માં મેલડીના કારણે ફરી ધરતી ઉપર આવી અને તેના આપેલા વચનને પૂરું કરવાની તક મળી. પણ દરેક જણને આવી તક નથી મળવાની, માટે વેળાસર ચેતી જજો. બાઇક, મોબાઈલ અને મોજ મસ્તીમાં આ માનવ જાતનો મોઘેરો જન્મારો વેડફાઈ ના જાય ને એનું ખાસ ધ્યાન રાખજો. જય માતાજી.